હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે થોડાક તત્વયોગમિતિ પર રિસન્ટ જેઈમાં પૂછાયેલા સવાલો વિશે વાત કરીશું. તમને લોકોને મેં કીધેલું કે તમે લોકો ટ્રાય કરો, જ્યાં સુધી ટ્રાય નહીં કરો ને ત્યાં સુધી નથી આવડવાનું. અને જ્યાં ના સમજ પડે ત્યાં મને કહો, હું અહીંયા હાજર જ છું. તમને કીધેલું કે તમે 10 એમસીક્યુની ટ્રાય કરો. લાસ્ટ લેક્ચરમાં મેં તમને 10 એમસીક્યુ કરવા માટે આપેલા. આમાંથી જોઈએ કેટલા વિદ્યાર્થીઓના જવાબ સાચા છે, કોણે કેટલા કરેલા છે. ઓકે, વન બાય વન આપણે જોવાનું સ્ટાર્ટ કરી દઈએ. આ 4 એમસીક્યુ તમે જો 2017, 18 અને 19 સુધીનું આપણે કવર થઈ ગઈ જશે આ લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચરની વાટ જુઓ કે જેમાં હું નીટ જેઈ જે 2020 છે એના પણ એમસીક્યુ તમને કરાવીશ, સો ડોન્ટ વરી અબાઉટ ધેટ. પણ આ પ્રશ્ન તમારે જાતે સોલ્વ કરવા જરૂરી હતા, છતાં પણ ના થયા હોય તો સમજો સવાલને 2 વાર વાંચવો ખૂબ જ જરૂરી છે. તમે લોકો સવાલને જે છે એ 2 વખત વાંચો અને પછી જ આગળ વધો. ઓકે, સમજો a પ્લસ 2b પ્લસ 3c ઇટ ગિવ્સ યુ a b2 c3. અહીંયા છે તે a 2b અને 3c સાથે પ્રક્રિયા કરી a b2 c3 આપે છે. અહીંયા 6 ગ્રામ એની પ્રક્રિયા બીના 6 ગુણ્યા 10 ની 23 પરમાણુઓ સાથે થાય છે. ઓકે, બીના કેટલા પરમાણુઓ જોઈએ છે? 6 ગુણ્યા 10 ની 23. હવે જો અહીંયા અહીંયા આગળ ટોટલ 2 મોલ, 1 મોલ એ હોય તો 2 મોલ બી સાથે પ્રક્રિયા કરે, 3 મોલ સી વપરાય ને 1 મોલ એ B2C3 મળે છે. 6 ગ્રામ, 6 ગ્રામ કોણ છે? 6 ગ્રામ કોણ છે? એ. 6.0 ગુણ્યા 10 ની 23 જેટલા પરમાણુઓ બી ના છે, તથા સી ના પરમાણુઓ કેટલા છે? જુઓ તો સી ના પરમાણુઓ 0.036 મોલ છે અને 4.8 ગ્રામ AB2C3 આપે છે. AB2C3 કેટલું આપે છે? 4.8 ગ્રામ. જો એ અને સી ના પરમાણુય દળ 60 અને 80 હોય તો બી નું પરમાણુય દળ ખાલી જગ્યા એમયુ થાય. બહુ જ મસ્ત વિચારવા જેવી વાત છે. તમારો મેઇન ટાર્ગેટ છે બી નું પરમાણુય દળ. તો આપણે ધારી લઈએ કે એનું પરમાણુય દળ x છે. ફિલહાલ આપણે ધારી લઈએ કે બી નું પરમાણુય દળ x છે. તો જ્યારે 60 ગ્રામ હોય ત્યારે આ 2x ગ્રામ થાય અને આ કેટલું થશે? 3 ગુણ્યા કેટલા કરવા પડશે? 80. આપણે એવું કહી શકીએ કે આ જ્યારે 208 તરી 24 240 ગ્રામ હોય ત્યારે આના તમને અહીંયા આગળ તમને શું મળવાનું છે? આના 1 મોલ મળશે. આ રીતે હું તમને વાત કરી શકું. ઓકે, તમે એમ કેમ કીધું 1 મોલ? જો તમારે 1 મોલ ના કહેવું હોય તો તમે એમ કહી શકો કે તો એનું વજન કેટલું મળે તમને? 60 વત્તા 2x વત્તા 240 ગ્રામ જેટલું વજન મળે. હું તમને આવું કહી શકું. ઓકે, કા 1 મોલ કહો, કા આટલા ગ્રામ કહો, આટલું મળે. હવે તમે અહીંયા સમજો કેટલું મળે છે એકચ્યુઅલમાં. તો આ જે છે 6 ગ્રામ એટલે કેટલા મોલ થાય? ચલો આપણે મોલમાં ફેરવીએ. 6 ભાગ્યા 60 એટલે આ કદાચ 6 ભાગ્યા 60 એટલે 0.1 મોલ થશે. કેટલા મોલ થશે દીકરાઓ? 0.1 મોલ. ચલો પછીની વાત કરીએ તો આ જુઓ તમે, બી કેટલું થશે? એ 1 મોલ થશે, કારણ કે 6 ગુણ્યા 10 ની 23 પરમાણુ, એક આ 0.1 મોલ, આ 1 મોલ. આ કેટલા મોલ છે? 0.036 મોલ. ત્યારે આ કેટલું ઉત્પન્ન થાય છે એ જુઓ તમે, 4.8 ગ્રામ એટલું ઉત્પન્ન થાય છે. એક વાત કહું, આ ત્રણેમાંથી સીમિત પ્રક્રિયક તરીકે કોણ વર્તશે? થોડુંક વિચારીને જવાબ આપજો. આ ત્રણેમાંથી સીમિત પ્રક્રિયક તરીકે કોણ વર્તે છે અહીંયા આગળ? એ તમારો સી જે છે ઘટક એ વર્તશે સીમિત મોલ પ્રક્રિયક તરીકે. જો 3 મોલ હોય, હવે અહીંયા સમજો, અહીંયા ખબર પડી ગઈ કે આ સી સીમિત પ્રક્રિયક છે. જો સી 3 મોલ હોય ને તો 1 મોલ કોણ મળે? 1 મોલ કોણ મળે તમને? AB2C3. ઓકે, હવે તમે સમજો કે અહીંયા આગળ હું કેવી રીતે કહી શકું એમ છું. અહીંયા આગળ તમે સમજો કે સર હવે આપણી પાસે તો 0.036 જ મોલ છે. હા હા, તો 0.036 મોલ ઉપર તમને કેટલું મળે છે? અહીંયા કેટલા મોલ મળે? મીન્સ ચલો કેટલા ગ્રામ મળે? તો અહીંયા ગ્રામ કરીએ તો 3 મોલ હોય તો કેટલા ગ્રામ મળે? 60 વત્તા 2x વત્તા 240 ગ્રામ મળે. તો 0.036 મોલે કેટલા ગ્રામ મળે છે? તો કે 4.8 ગ્રામ મળે છે. ચોકડી ગુણાકારમાં ખબર હોવી પડે, આ બંનેનો ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર સમાન થાય. એટલે હવે કેવું થાય તમે સમજો તો 3 ગુણ્યા 4.8 બરાબર
0.036 અને કોણ લઈશું અહીંયા આગળ 60 વત્તા 2x વત્તા 240. ઓકે, 60 વત્તા 2x અને વત્તા 240. આનું તમારે શું આપવું પડશે? સાદુરૂપ આપવું પડશે. હવે અહીંયા સમજો, 12 કા 12, 12 દુ 24, 12 તરી 36 થશે અને 12 ચોક 48 થશે. તો હવે કેવી રીતનું કરી શકાય? અધરવાઇઝ એમ ના કરવું હોય તો અહીંયાથી આપણને તરત જ ખ્યાલ આવી જશે કે આની ગણતરી કેમ થશે. જો 3 ગુણ્યા 4.8 ભાગ્યા 0.036 કરો. 3 ગુણ્યા 4.8 ભાગ્યા કેટલા કરવાના છે? 0.036. હવે તમે સાદુરૂપ આપો તો ઇઝીલી તમને સાદુરૂપ મળી જશે ઓલમોસ્ટ. આ 3 છે તો અહીંયા 1 અને કેટલા વધે? 3 વધે. 13 ચોક 48, અરાઉન્ડ 400 જવાબ આવશે તમારો. 400 બરાબર 60 વત્તા 2x વત્તા 240. આનું સાદુરૂપ આપીને x નો જવાબ લાવો દીકરાઓ. તમને x નો જવાબ જે મળવાનો છે કેટલો મળશે ખ્યાલ છે? આનું સાદુરૂપ આપીને x નો જવાબ લાવશો તો આમાંથી મને લાગે છે સમજો 2x 200 300 450. સમજી શકો છો, સરવાળા બાદ બાકી ભાગાકાર છે. x ની કિંમત 50 આવી તો અહીંયા 50 એમયુ તમારો જવાબ થશે. અહીં રહ્યો આપણો આન્સર. જોઈએ શું જવાબ છે. યસ 50. પણ તમને આ થોડીક વધારે લોંગ કટ લાગી હોય તો એની એક શોર્ટકટ પણ છે જે હું તમને કરાવી શકું એમ છું. એક જ સેકન્ડ ઉભા રહો. હવે કેવી રીતે કરી શકાય સમજો. એકદમ જો શોર્ટ એન્ડ સ્વીટ કરવું હોય તો કેમ થાય? ઉભા હું ઇરેઝર લઈ લઉં. ઓકે ઓકે, ફરીથી એક વખત એકદમ શોર્ટ એન્ડ સ્વીટ સાઈડમાં આ સમજો. આ 0.036 મોલ છે. ધારો કે હવે તો તમને ખબર પડી ગઈ કે સીમિત પ્રક્રિયા કોણ છે એ. હા કે ના? તમને જવાબ અત્યારે તો ખબર જ છે. જો આ 0.036 મોલ હોય તો આ 4.8 ગ્રામ ઉત્પન્ન થાય. તો આ 3 મોલ હોય તો આ 1 મોલ ઉત્પન્ન થાય. 1 મોલ એટલે કેટલું થાય? તો કે એનું વજન 60 વત્તા 2x વત્તા 3 ગુણ્યા 80 આટલું થશે. હવે આનો તમે ચોકડી ગુણાકાર કરવા જાઓ તો ઇટ્સ વેરી ઇઝી કે 3 ગુણ્યા 4.8 બરાબર, જો આ બંનેનો ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર સમાન થાય. આ ચોકડી ગુણાકારની આ ટ્રીક વાપરવી પડે. પણ તમે સૂત્ર ગોખવા બેસશો તો કોઈ પણ પ્રકારનો મેળ આવવાનો નથી. અને ગુણ્યા કોણ કરીએ? 0.036 અહીંયા ભાગ્યા કરી દો. મને ખ્યાલ આવી ગયો કે આ 400 બરાબર 300 વત્તા 2x. તમે ગણો તો x કેટલો આવે છે? તો એકદમ શોર્ટકટ. પેલી લોંગ કટ એટલે કરી કે તમારું થોડુંક મગજ ચાલે અને તમે થોડાક વિચારતા થાવ. નહીં તો તમારું મગજ નહીં ચાલે દીકરાઓ. તમે વિચારશો નહીં, તમે ઓછું વિચારશો, મને ખ્યાલ છે. ચલો આ રીતનું છે. નેક્સ્ટ વન બીજો જોઈએ તો જ્યારે 35.5 ગ્રામ, ઓકે જોઈ લઈએ એક વખત શું કહે છે. જ્યારે 35.5 ગ્રામ આર્સેનિક એસિડ એટલે H3ASO4. હું શું કામ દર વખતે આમ થોડુંક નીચે લખવાનું કે ભાઈ 35.5 ગ્રામ? કેમ? ઉપર તો આપણે તત્વયુગ્મિતિ લખવી પડશે. આ 35.5 ગ્રામ આર્સેનિક એસિડની સાંદ્ર HCl ની હાજરી. કોની હાજરી લેવાની છે આપણે દીકરાઓ? જુઓ તો અહીંયા આગળ કોની હાજરી લેવાની છે આપણે? અહીંયા આગળ સાંદ્ર HCl ની હાજરી લઈએ તો મતલબ સાંદ્ર HCl હોય તો પાણી નાનું રાખવાની જરૂર નથી. હાજરીમાં વધુ પડતા H2S સાથે કરવામાં આવે. ઓકે, HCl ની હાજરીમાં વધુ પડતા કોણ લેવાના છે? તો એક કામ કરીએ, મેઇન તો ઘટક H2S છે. આ તો ખાલી એસિડિક માધ્યમ પૂરું પાડશે. H2S ની હાજરી, એની હાજરી જોઈએ ખાલી H+M. H+ ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો મળી શકતા આર્સેનિક પેન્ટાસલ્ફાઇડ As2S5. આને કહેવાય આર્સેનિક પેન્ટાસલ્ફાઇડ પ્લસ H2O. તો એનો જથ્થો જણાવો. બસ 35.5 ગ્રામ કેટલું આ થાય એટલું જ તે. ઇટ્સ વેરી ઇઝી ના. પહેલા આને બેલેન્સ કરવું પડે. અહીંયા 2 છે તો અહીંયા 2 વડે ગુણી દો. અહીંયા 5 છે તો આને 5 વડે ગુણો. અને 5 વડે ગુણશો તો ડાયરેક્ટ હાઇડ્રોજન જુઓ તો કેટલા થઈ ગયા? 3 દુ 6, 6 ને 10 16, 8 વડે અહીંયા ગુણવું પડશે. હવે કોનો જથ્થો? આર્સેનિક પેન્ટાસલ્ફાઇડનો. ક્યારે? 35.5 ગ્રામ. તો તમને પેલા આર્સેનિકનો ખબર હોવો પડે કે આર્સેનિક કેટલા મોલ ઉત્પન્ન થવાનો છે, કેટલા નથી થવાનો. આર્સેનિકનો આ લોકો શું નથી આપ્યો? પરમાણુ ભાર નથી આપ્યો. એટલે એક પ્રકારે તો એ થશે ટેન્શન. આ 35.5 ગ્રામ છે એટલે કેટલા મોલ થવા પડે એ જોઈ લઈએ. પહેલા તો એ જોઈએ કે આ 2 મોલ હોય
ત્યારે કેટલા ઉત્પન્ન થાય છે? 1 મોલ ઉત્પન્ન થાય છે. તો આ 1 મોલ હોય, આ 1 મોલ હોય, સમજજો. તો અહીંયા આગળ ખાસ સમજજો તમે લોકો કે આ 2 મોલ H3SO4 હોય ત્યારે કેટલા મોલ ઉત્પન્ન થાય છે? 1 મોલ ઉત્પન્ન થાય છે. હા, ઓકે. તો આની પહેલા તો મોલ ગોતી લઈએ. 35.5 ભાગ્યા, હવે આર્સેનિકનો પરમાણુ ક્રમાંક ના પાસ સભ્ય નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, ઓકે, અને એમાં બી ઓક્સિજન 4 છે, હાઇડ્રોજન 3 છે. 16 ચોક 64 વત્તા 3, 16 ચોક 64, 65, 66, 67, ઓકે, 67 વત્તા આર્સેનિક કરવાનું રહે ને. હવે જુઓ તો 67 વત્તા આર્સેનિક અંદાજિત કેટલો આવે છે એનો જે છે એ આપણે પરમાણુ ક્રમાંક જોઈએ તો નાઇટ્રોજનનો થશે 7, ફોસ્ફરસનો 31, 31 વત્તા 18 કરો તો આની અંદર 8 ને 1 9 ને 3 ને 1 4, 49 ના ડબલ. હવે આપણે કરવા જઈએ તો 31 પ્લસ કેટલા કરવા પડશે? 18, 8 ને 1 9 3 1 4, 49. તો આને આપણે 98 ની આસપાસ લઈએ, ઓકે, તો પણ કેટલો થાય એ જોવો પડશે આપણે. હવે સમજો 16 દુ 32, 32 ને 4 64, 65, 66, 67, ઓકે. આનો થશે અરાઉન્ડ 141. યસ 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 યસ. આર્સેનિક એસિડનો લગભગ થશે અણુભાર કેટલો થશે દીકરાઓ? 141 ની આસપાસ થશે. હવે તમે સમજો કે અહીંયા આગળ આપણે 141 લઈએ તો H3ASO4 કેટલો છે આપણો કહો તો? 141 એટલે કેટલા મોલ થાય? 35 દુ 70, 7 દુ 14, 140, 140 ને ઉપર 35 કરી દો તો 35 ને 140 ચોક 1 4.25 મોલ. તો 0.25 મોલ હોય. આ રાઉન્ડ કેટલા છે જુઓ, 35.5 એટલે 0.25 મોલ હોય તો કેટલું H2S3 ઉત્પન્ન થાય કહો તો કેટલું H2S3 ઉત્પન્ન થશે? કેટલા મોલ થશે? એ થઈ જશે 0.25 ગુણ્યા 0.25 ગુણ્યા શું થશે? 0.25 ગુણ્યા 1 ભાગ્યા 2, ભાગ્યા 2. જવાબ તમારો આવશે 0.125. પણ અહીંયા એ લોકો આર્સેનિક જો ક્યાં અટવાશો તમે? આર્સેનિકનો એ લોકો પરમાણુ ભાર આપવો પડે. ઓકે, H3SO4 આખાનો 141 છે. ઓકે, આ વસ્તુ તમારે થોડીક ધ્યાનમાં રાખવી પડશે. મતલબ ના રાખવાની હોય, આપે એ લોકો ઘણી વખત ના આપે તો શું કરવું પછી એવું છે. યસ, વી ગોટ ધી આન્સર. ચલો, મસ્ત સવાલ છે. સવાલ સમજો પછી આગળ વધીએ. 1 ગ્રામ બેઝ છે. હવે સમજો આખી વસ્તુ. 1 ગ્રામ બેઝ ક્યાં આવશે? અહીંયા આગળ ધારો કે હું એક કામ કરું છું. આ 1 ગ્રામ કોણ છે? બેઝ છે. ઓકે, 1 ગ્રામ બેઝ કે જે જલીય દ્રાવણમાં સમજો 1 ગ્રામ છે એમાં ઉત્પન્ન કેટલા થાય? 0.04 મોલ OH માઇનસ છે. એના તટસ્થીકરણ માટે જરૂરી 0.1 નોર્મલ ડાયબેઝિક એસિડનું કદ. ડાયબેઝિક એટલે આપણે H2 રાખી દઈએ, H2X રાખી દઈએ ભાઈ, જે હોય એ. અરે રે, થોડુંક વધારે થઈ ગયું. સમજો 0.1 નોર્મલ છે H2X, તો મોલારિટી કેટલી થાય ખબર તમને? આની અડધી થાય, 0.05 મોલર. મોલર અને H પ્લસ ની સાંદ્રતા કેટલી થાય ખબર છે? 2 ગુણ્યા 0.05 એટલે H પ્લસ ની જે મોલારિટી છે એ કેટલી થવાની પાછી? એ તો 0.1 જ થવાની. યાદ રાખજો, બહુ મસ્ત વસ્તુ વિચારવા જેવી છે કે જો તમે 0.1 નોર્મલ H2S લો તો એની મોલારિટી કેટલી થાય? 0.05. પછી એમાં H પ્લસ છે, આ 1 મોલ હોય તો H પ્લસ 2 મોલ ઉત્પન્ન થાય એટલે H પ્લસ ની મોલારિટી 0.1 મોલર જ થાય. તો એસિડનું કદ જણાવો. મતલબ તમારે કેટલા જોઈએ? જો સાહેબ, આમાંથી તમારે છે ને 0.1 મોલ H પ્લસ ટ્રાન્સફર કરવા હોય ને તો તમારે કદ કેટલું જોઈએ ખબર છે? 1000 ml કદ જોઈએ. પરંતુ તમે શું કરો ખબર છે કે અહીંયા આગળ 0.04 મોલ છે તો કઈ રીતે થશે કહો? 0.04 મોલ H પ્લસ જોઈતા હોય તો કેટલા ml? તો જવાબ કંઈક આવો આવશે. આઈ કેન સે 40 ના છેદમાં જો 1000 ગુણ્યા 0.04, 40 ના છેદમાં 0.1. આ તો કંઈક 400 ml જેટલું આની અંદર એડ કરવું પડે.
બહુ ઇઝી વસ્તુ છે. આમાં ઘણી વખત વિદ્યાર્થીઓ અટવાઈ જાય છે, ના અટવાય એનો ખાસ ધ્યાન રાખજો તમે લોકો. જવાબ શું આવશે દીકરાઓ? જુઓ તો 400. ઇટ્સ ગુડ. લાગે હા દીકરા, એટલું જેટલું ઇઝી લાગે છે ને તમને એટલું છે નહીં. હા, સમજો ખાસ અહીંયા આગળ. ચલો, ઇઝ ઇટ ક્લિયર? શું હતું? 1 ગ્રામ બેઝ 0.04 મોલ H પ્લસ. તો મારે આમાંથી 0.04 મોલ કોણ નાખવું પડે? એનું તટસ્થીકરણ માટે H પ્લસ નાખવું પડે. આ 0.1 નોર્મલ H2X છે, S નહીં, H2X લઈ લો. તો હવે શું કરો તમે લોકો કે આ ડાયબેઝિક છે, H2SO4 લઈ લો, H2X, તમને જે મન પડે, પણ એટલી ખબર હોવી પડે કે એની મોલારિટી 0.05 થશે અને એમાંથી H પ્લસ પાછા 0.1 મોલર, એટલે 1 લીટર નાખો તો 0.1 મોલ, તો 1000 ml નાખો તો 0.1 મોલ, તો 0.04 મોલ માટે કેટલા? ચોકડી ગુણાકાર કરો, સીધો તમારો શું છે જવાબ? 400. વી ગોટ ધી આન્સર. ચલો નેક્સ્ટ વન. બહુ જ મસ્ત છે કે નીચેનામાંથી કયો પદાર્થ બહોળા પ્રમાણમાં પાઇઝો ઇલેક્ટ્રિક તરીકે વપરાય છે? હવે હું તમને એક વાત કહું, હવે પાઇઝો ઇલેક્ટ્રિકમાં આવશે શું એક્ઝેક્ટલી? હવે ક્વાર્ટઝ એટલે SiO2 એ પાઇઝો ક્રિસ્ટલ તરીકે વપરાય. એના ઉપર હવે તમને કહું ક્યાં શું થાય, એનો મતલબ કે દબાણના કારણે, એના અણુઓના દબાણના કારણે, જ્યારે એના અણુઓ હોય એની ઉપર જ્યારે દબાણ ઉત્પન્ન થાય તો એના આંદોલનના કારણે, જ્યારે એની પર દબાણ આપવામાં આવે તો એના આંદોલનના કારણે અહીંયા આગળ શું ઉત્પન્ન થવાનું છે? ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થવાની છે, કરંટ ફ્લો થશે. ઓકે, તો એ પાઇઝો ઇલેક્ટ્રિક તરીકે SiO2 વપરાય છે. પી વિભાગના તત્વોમાં તમે આનો ખાસ અભ્યાસ કરશો, ચિંતા ના કરો. આપણે પી વિભાગના જ્યારે અભ્યાસ કરીએ ત્યારે આ વસ્તુ આપણે જોવાની છે. ચલો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ તો કેવી રીતનું છે, આગળ વધીએ તો એક જ સેકન્ડ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે 4 પ્રશ્નોના જવાબ જોયા. હવે આપણે જે વાત કરવાની છે એ 5th ક્વેશ્ચનની. હવે તમે સમજો તો 100 ml કોણ છે અહીંયા આગળ? 100 ml FeCl3 નું દ્રાવણ છે. ઓકે, સો ઇટ્સ FeCl3. કેટલું છે એનું દ્રાવણ? જુઓ તો દીકરાઓ, FeCl3 ના 100 ml દ્રાવણમાં, ઓકે, એનું અહીંયા આપણે આગળ લઈ લઈએ તો કેટલા ml લઈ લઈએ? 100 ml દ્રાવણમાં વધુ પડતો NaOH ઉમેરી દઈએ. વધુ પડતો કોણ ઉમેરી દેવાનો છે? NaOH ઉમેરતા એ 2.14 ગ્રામ FeOH થ્રાઇસ મળે છે. તો તે FeCl3 ના દ્રાવણની મોલારિટી ખાલી જગ્યા મોલર થશે. ઇટ્સ વેરી ઇઝી વન. આપણને ખબર ભલે કંઈ પણ ના, પણ એટલી ખબર પડી ગઈ કે આપણને કેટલા ઉત્પન્ન થયા અહીંયા? બસ 2.14 ગ્રામ FeCO3 ઉત્પન્ન થયા. તો FeCl3 કેટલા ગ્રામ હોય એ ખબર પડી જવી જોઈએ. 100 ml FeCl3 ના દ્રાવણને વધુ પડતો NaOH ઉમેરતા FeOH થ્રાઇસ. ઓકે, તો એક વાત કહું, અહીંયા 3 મોલ જોઈશે તો અહીંયા FeOH થ્રાઇસ હોય, તો અહીંયા ઉત્પન્ન કોણ થશે? 3 મોલ કોણ ઉત્પન્ન થશે? 3 મોલ કોણ ઉત્પન્ન થશે? NaCl. મને ખ્યાલ છે કે Fe નો આપણે 56 લઈએ, 16 તરી 48, 49 50 51 51, એટલે આ થઈ જશે તમારા 100 ને કંઈક 7 ગ્રામ રાઉન્ડ થઈ ગયું. જો 107 ગ્રામ ઉત્પન્ન થાય તો સામે આ કેટલો વપરાણો હોય ખબર છે તમને? ત્યારે આ વપરાણો હશે 56 વત્તા આ વપરાણો હશે, આ કેટલો વપરાણો હોય? 56 વત્તા 35.5 ગુણ્યા 3, એટલે 35 70, ઓકે 71 56, 162.5 ગ્રામ કેટલો હશે? તો મને તરત જ ખ્યાલ આવી ગયું કે જો આ 107 ગ્રામ હોય, જો 107 ગ્રામ કોણ હોય ભાઈ? FeOH થ્રાઇસ હોય, તો 162.5 ગ્રામ કોણ ઉત્પન્ન કરે છે? FeCl3 ઉત્પન્ન કરે છે. તો માટે હવે તમે સમજો કેટલા 2.14 ગ્રામ એ કેટલો ઉત્પન્ન થાય? તો જવાબ આવશે FeCl3 નું વજન 162.5 ગુણ્યા 107 છેદમાં 2.14. એક્ઝેક્ટલી છે ને શું કરાય કે આ તમે સાદુરૂપ આપવા બેસો તો આ 100 ml માં છે. ઓકે, એટલે તમે આનો જવાબ લાવો તો જવાબ કેટલો આવવાનો છે તમારો? 3. હવે આ તો કરવો પડે સાહેબ. 107 ને આપણે 35.5 ને 3 રાખી શકીએ, હા કે ના? ઓકે, એના 35 નહીં, 162.5 માં 35.3 છે. કામ કરીએ તો 2.14 છે ને, આ બંનેનો ગુણાકાર કરીને તમે ભાગાકાર કરો
એકચ્યુઅલી થોડુંક ટફ તો પડશે તમને આ. ઓકે, પણ જવાબ લાવવા માટે તમે કહું તો થોડુંક લોચો લાગી ગયો ને. અહીંયા 2 પોઈન્ટ જો કેમ લોચો લાગ્યો હું તમને કહું. ચોકડી ગુણાકાર આ રીતે થશે દીકરા, કેરફુલી વોચ કરો. x બરાબર 162.5 ગુણ્યા 2.14 ભાગ્યા 107. હા, આમ તકલીફ પડે, બાકી કોઈ વાંધો ન હતો. કેમ એવું કર્યું છે તમને કેમ ખબર પડી ગઈ એકો? તો મને તરત જ ખ્યાલ આવ્યો કે અહીંયા જવાબ તમે જો ખૂબ જ વધારે પડતા ગ્રામ આવે છે. એટલા ગ્રામ કદી ઉત્પન્ન જ ના થાય. તમને બી અનુભવથી ખ્યાલ આવવા લાગશે કે ક્યાં ભૂલ થાય. નાની એવી સિલ્લી મિસ્ટેક ચોકડી ગુણાકારમાં ભૂલ કરી મેં, તમારાથી ના થાય એ તમે ખાસ ધ્યાન રાખજો. હવે આનો જવાબ લાવવાનો છે ભાઈ. ચલો 162.5 ને 2.14, 2.14 ને 100. એક કામ કરો, આને 2 કહી દો, આને 100 કહી દો. અરાઉન્ડ અહીંયા કેટલા આવશે? 50 આવે. 50 તરી 150, 3.25 ની આસપાસ આનો જવાબ આવશે. 3.25 ગ્રામ. પણ 3.25 ગ્રામ શામાં છે? 100 ml માં. તો 1000 ml માં કેટલા થાય? અથવા તો મોલારિટીનું સૂત્ર સીધું આવડતું હોય, 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન. 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન કેટલું છે દીકરાઓ? 3.25 ભાગ્યા કેટલા આવશે કહો તો? 3.25 ભાગ્યા કેટલા આવશે? વજન અણુભાર. કોનો અણુભાર? FeCl3 નો અણુભાર 162.5 ગુણ્યા કોણ આવશે અહીંયા? ગુણ્યા કોણ આવશે અહીંયા આગળ? આપણે કહી શકીએ 100 ml. એક વાત કહો, હમણાં તો આપણે જોયું 3.25 ને 100, જ્યાં મોલારિટી છે અરાઉન્ડ 3 ની આસપાસ થાય. કેમની? 3 મીન્સ આ 3.25 છે અને આ 162.5 છે, તો આપણે અહીંયા 50 કહી શકીએ. જો ને ઉપરથી જ તે એ ખોટે ખોટું એવું કર્યું, સીધું લીધું તો સારું પડે. સાદુરૂપ આપવાનું જ નહીં, છેલ્લે જ આપવાનું. 2 મીંડા અહીંયા જશે તો 10 વધ્યા 5, 1/5.2, 1/5 વધ્યું ભાઈ. આ તો હજી 1 મીંડો અહીંયાથી કેન્સલ કરીએ તો 1/5. જવાબ કેટલો આવશે દીકરાઓ? 0.2 આવવાનો છે. જવાબ કેટલો આવવાનો છે દીકરાઓ? 0.2 મોલ પર લીટર. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? કેટલો જવાબ આવશે દીકરાઓ? 0.2 મોલ પર લીટર જવાબ આવવાનો છે. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? આગે ના? આ રીતનું છે. થોડુંક અહીંયા ડટાતું હશે, પણ અહીંયાથી સાદુરૂપ આપો કે અહીંયા મોલારિટી શોધવી હોય તો સીધો જ 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન. જો અહીંયા તમને પાછળ ના દેખાતું હોય મારી પાછળ, તો તમે અહીંયા જોઈ શકો છો એ 3.25 પછી કેટલા કરી નાખીએ, એનો અણુભાર જે છે 162.5 અને ગુણ્યા VML 100. તમારો જવાબ આવવાનો છે 0.2. સો યોર આન્સર વિલ બી 0.2. ઓકે, જોઈએ. યસ, વી આર રાઈટ ઓનલી. 0.2 આન્સર છે. થોડુંક ટફ લાગે કારણ કે સ્ટાર્ટિંગમાં તમને શું ના આવડતું હોય કહો તો? સ્ટાર્ટિંગમાં તમને સમીકરણ બનાવતા ના આવડતું હોય. ચલો હું તમને ઓપ્શન નથી આપતો, આપી દઉં. ચલો ને ભાઈ ઓપ્શન આપી દઈએ. અહીંયા આગળ 0.16 ગ્રામ ઓક્સિજન ગુમાવી બેસે. NaClO3 નો નમૂનો હોય, ઓક્સિજન ગુમાવી NaCl માં રૂપાંતરણ પામે, અવશેષને પાણીમાં દ્રાવ્ય કરી AgCl તરીકે ઉક્ષેપણ કરવામાં આવે તો AgCl નું દળ. ચલો એ તો યાદ છે, AgCl એટલે 108 સમથિંગ થાય Ag નો પરમાણુય દળ. સમજો એક નમૂનો છે મારી પાસે. કોનો નમૂનો છે કહો તો? NaClO3. એને હું ગરમ કરું એટલે ક્લિયર કોણ વધવાનું છે? NaCl વત્તા O2. O2 માં કેટલો આવે તમે સમજો ખાસ. અહીંયા આગળ તમારે લખવા પડશે 3/2 O2. ઓકે, હવે તમે સમજો 0.16 ગ્રામ ઓક્સિજન ગુમાવે. એક વાત કહું, આ NaCl અને O ની વાત કરો. જો આ NaCl 58.5 ગ્રામ હોય ને, જો NaCl 58.5 ગ્રામ હોય ને તો કેટલો ઓક્સિજન ગુમાવે ખબર તમને? 16 તરી 48 મારા ખ્યાલથી 16. ઓકે, 16 તરી 48 ગ્રામ જે છે એ શું થશે કહો તો? એ કેટલા ગ્રામ ગુમાવે? 48 ગ્રામ ઓક્સિજન ગુમાવે. હવે તમે સમજો અહીંયા ઓક્સિજન કેટલો ગુમાવ્યો? 16 ગ્રામ. તો NaCl નો વજન કેટલો હોય? ફરી તેને x કહી દો, ચોકડી ગુણાકાર 48 ગુણ્યા x બરાબર 16 ગુણ્યા 58.5. ચલો મને x ની કિંમત આપજો તો. તમારી રીતે તમારે ગણીને જ મને x ની કિંમત આપવાની છે. ચલો x બરાબર કેટલું થશે દીકરાઓ કહો તો મને? x બરાબર કેટલું થવાનું છે જલ્દીથી? 0.2 ની આસપાસ થશે. કેમ તમે સમજો
કે પેલું 48 છે ને 58 છે, 16 તરી 48. ચલો થઈ ગયો. x બરાબર 16 ગુણ્યા 58.5 ભાગ્યા કેટલા કરવાના છે 48. 3 લઈ લો, 3 એકા 3, એવી રીતે ચલાવવું પડશે ને. 16 ગ્રામ છે, 0.16 છે ભાઈ, આગે ના 2 પોઈન્ટ 0.16, 2 પોઈન્ટ આગળ ખસવું પડશે. જો અહીંયા 16 લખવું હોય આને તો ભાગ્યા કેટલા કરવા પડશે 100. એટલે આપણે પહેલા આ ગણી લઈએ. 3 એકા 3, 3 દુ 6, કેટલા વધ્યા 2 વધ્યા એટલે 0.25, 8 તરી 24. આવી રીતે આપણે આગળ વધી શકીએ. ઓકે, આગે ના આપણે એને એક કામ કરી દઈએ. 3 એકા 3, 2 વધે 28. જો અહીંયા બી ભૂલ થઈ. 3 એકા 3, કેટલા વધ્યા 2, 28. 7 તરી 21, 8 તરી 24, 9 તરી 27, 1 વધ્યા 0.5 ભાગ્યા 100. x ની કિંમત કેટલી આવી કહો તો? x ની કિંમત કેટલી આવે છે 0.195. એકચ્યુઅલી આવું સમીકરણ આપવા ના બેસાય, સાથે ને સાથે જ રખાય, પણ ખેર હવે આપણી ટેવ પડી ગઈ છે આવી, તો વાંધો નહીં. હવે તમે સમજો આખી વસ્તુ કે હવે તમારે શું કરવાનું છે કે આ NaCl જેટલો વધે, કેટલો વધ્યો આ NaCl કહો તો? 0.195 ગ્રામ વધ્યો. હવે આ NaCl ની મદદથી તમારે શું ઉત્પન્ન કરવાનું છે AgCl. પાણીમાં દ્રાવ્ય કરી AgCl ના અવક્ષેપન મેળવવાના છે. 1 મોલ NaCl હોય ને તો 1 મોલ AgCl ના અવક્ષેપન થાય, 1 મોલ AgCl નું અવક્ષેપન થાય. આ 58.5 ગ્રામ હોય ને તો સામે 108 વત્તા 35.5 હે ને, 108 વત્તા કેટલા થશે 35.5, 143.5 જેટલું ઉત્પન્ન થાય. તો આ કેટલા ગ્રામ હોય 0.195, ઓલમોસ્ટ 2 લઈ લેવાનું, કેટલા ઉત્પન્ન થાય. તો હવે તમારે ગણી નાખવાનું કઈ રીતે કરી શકાય. ઓકે, તો અહીંયા તમારો જવાબ જે છે એ આની આગળથી કોણ આવે જરાક જુઓ. ઇટ્સ અરાઉન્ડ 0.48. તો મતલબ કર્યું શું તમે સાહેબ? આ NaCl ની મદદથી AgCl ના અવક્ષેપન કરવાનું હતું. તો એક વાત કહું, જેટલા મોલ NaCl વપરાય ને એટલા જ મોલ AgCl ઉત્પન્ન થાય. તો આ તો તત્વયુગ્મિતિ છે, થોડું ઘણું કેવરાવશે દીકરાઓ, રિવાઇઝ કરવું પડશે 2 વાર, ત્યારે તો સમજ પડશે. જો 0.48 ઇઝ અવર આન્સર. ચલો હવે તમે ખાસ સમજો તો કેવી રીતનું છે એ હું તમને કહું. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રક્રિયકના પ્રતિગ્રામ માટે નીચેનામાંથી કઈ ઉષ્મીય વિઘટન પ્રક્રિયામાં મહત્તમ પ્રમાણમાં N2Y ઉત્પન્ન થશે? એક વાત કહું હું તમને, જ્યાં આગળ શું થવાનું છે, જ્યાં આગળ નાઇટ્રોજનની ટકાવારી સૌથી વધારે હશે, જ્યાં આગળ પણ નાઇટ્રોજનની ટકાવારી વધારે હશે, જ્યાં વધારે ત્યાં મહત્તમ પ્રમાણમાં કોણ ઉત્પન્ન થશે? N2 ઉત્પન્ન થાય. આવું એક શોર્ટકટ છે, આનાથી બી તમે કરી શકો. નહીં તો અહીંયા સમજી શકો કે આ 2 મોલ છે તો આ સીધું 1 મોલ ઉત્પન્ન થઈ જાય. 2 મોલ અમોનિયાથી 1 મોલ ઉત્પન્ન થાય. અહીંયા જુઓ તમે, આ 1 મોલમાંથી 3 મોલ ઉત્પન્ન થાય, પણ આનું વજન તો જુઓ. આપણે પ્રતિ ગ્રામ માટે કીધું છે એટલે પર્સન્ટેજ વેટ બાય વેટ લઈ લેવાના નાઇટ્રોજનના. તો નાઇટ્રોજનના ટકા જ્યાં વધારે હશે ત્યાં ઉત્પન્ન થશે. બીજા બધાના સૂત્ર જુઓ કેટલા મોટા છે. નાઇટ્રોજનની ટકાવારી ઓટોમેટિક ઓછી હોય, એમનામ ખબર પડે, પણ થોડુંક ગણતરી કરવી પડે. જો ટાઈમ હોય તો ગણતરી કરવાનો, ના હોય તો બહુ ગણતરી કરવાની જરૂર નથી. એક અજ્ઞાત હાઇડ્રોકાર્બન 3.55% ક્લોરીન ધરાવે છે. ઓકે ઓકે ઓકે, આ મારું એક અજ્ઞાન હાઇડ્રોકાર્બન છે, અજ્ઞાન નહીં અજ્ઞાત. ઓકે, 3.55%. એટલે જો હું 100 ગ્રામ હાઇડ્રોકાર્બન લઉં તો 3.55 ગ્રામ કોણ છે કહો તો? 3.55 ગ્રામ કોણ છે? હાઇડ્રોકાર્બન છે. હા કે ના? યસ ઓર નો? નહીં સર, 3.55 ગ્રામ ક્લોરીન હોય ને તો 100 ગ્રામ હાઇડ્રોકાર્બન હોય. ઓકે, તો ધારો કે 35.5 ગ્રામ ક્લોરીન હોય તો એ 1000 ગ્રામ હોય. હા સર, એ વાત સાચી. જો હાઇડ્રોકાર્બનનો દરેક અણુ 1 ક્લોરીન, યસ, તો આ એક અણુ સમજી લઈએ આપણે કે આ હાઇડ્રોકાર્બનનો એક અણુ છે કે જેમાં 1 ક્લોરીન પરમાણુ છે, તો એ હાઇડ્રોકાર્બનનું વજન કેટલું હોય? એક અણુનું વજન કેટલું થયું? 1000 ગ્રામ. ઓકે, તો 1 મોલનું વજન થયું 1000 ગ્રામ. તો પરમાણુઓની, ક્લોરીન પરમાણુની સંખ્યા જણાવો. તો 1 ગ્રામ હાઇડ્રોકાર્બનમાં ક્લોરીન પરમાણુની સંખ્યા જણાવો. ઓ ભાઈ, જો 1000 ગ્રામ હોય તો એની અંદર મને તો ખ્યાલ જ છે ને, 1000 ગ્રામમાં તો 1 મોલ મળે છે.
મતલબ 1 મોલ મતલબ 6.022 ગુણ્યા 10⁻23 તો 1 ગ્રામે કેટલા વજન મળે કહો તો સાહેબ ઇટ્સ વેરી ઇઝી વન. તો સમજો ને સાહેબ મને કોને કઈ રીતે કરી શકાય. તો અહીંયા આગળ જો તમે જોવા માટે જાઓ તો કેવી રીતે કરી શકાય. તો આ જે છે એનો જવાબ જે છે હું તમને કહું કેવી રીતનો આવે. સોરી, તો આ થઈ જશે 6.022 ગુણ્યા 10⁻23 ના છેદમાં 1000. તો જવાબ સીધો આવે છે 6.022 ગુણ્યા 10⁻20 ઘાત જવાબ આવશે. 6.022 ગુણ્યા 10 ની કેટલો ઘાત આવશે દીકરાઓ? 20 ઘાત જવાબ આવશે. જોઈએ એક વાર જવાબ શું કહે છે. ઓ નો, બધું બહુ જ ખીચડો થઈ ગયું, સોરી. ઓકે, અહીંયા તમે જવાબ જોઈ શકો છો. ઇટ્સ 6.023 into 10:20. આ તમારો જવાબ છે દીકરાઓ. ચલો 9th વન. ના સમજ પડે તો પાછું વખત અટકાવવાનું, ફરીથી સમજો. સવાલ 2 વાર વાંચો, સવાલ સમજો. જો સ્પીડે ના એડજસ્ટ થતી હોય, હજી આમાં કેવું હોય કે અમુક વિદ્યાર્થીઓને હજી કોન્સેપ્ટ ક્લિયર જ ના હોય, કંઈ ખબર જ ના હોય, તો તમે થોડુંક વેઇટ એન્ડ વોચ કરો, ફરીથી રિવાઇઝ કરો, જુઓ અને ખ્યાલ મેળવો. થોડું ઘણું શોર્ટકટને દિમાગ લગાવવું પડશે, અધરવાઇઝ મેળ નથી પડવાનો. જુઓ ને કે આવા દાખલા આવે તત્વયોગમિતિના, જે એક વખત મગજ ચાલી જાય તો સોલ્વ કરવાની શું આવશે? મજા આવશે. નહીતર કેવરા આવશે દીકરાઓ, ખાસ ધ્યાન રાખજો. ચલો હવે શું છે? HCl ના આપેલા 25 ml દ્રાવણ માટે, ઓકે મને નથી ખબર પણ મને એક દ્રાવણ આપી દીધું છે. કોનું દ્રાવણ આપી દીધું છે કહો તો મને? 25 ml. તો અક્ષર થોડાક બગડ્યા. 25 ml મને HCl નું દ્રાવણ આપ્યું છે, માટે 30 ml 0.1 મોલર. હવે આને મારે સંતૃપ્ત કરવું હોય તો અહીંયા આગળ કેવી રીતનું હોય છે હું તમને કહી દઉં, તમે ખાસ સમજો. તો એની માટે 30 ml 0.1 મોલર Na2SO4 ના દ્રાવણની જરૂર પડે છે. ઓકે, હવે તમને એક વસ્તુ તમને ક્લિયર કહી દઉં કે Na2SO4 હોય તો સામે 2 મોલ HCl જોઈએ, પછી નિપજ જે મળતું એ મને નથી ખબર. ઓકે, તો હવે મારી પાસે બીજી એક વસ્તુ છે, અને એ શું છે ખબર છે? મારી પાસે બીજી પણ એક વસ્તુ છે, અને એ એવી છે કે 30 ml 0.2 મોલર NaOH નું દ્રાવણ છે. હા, તો એના અનુમાપન કરવા માટે આમાંથી HCl કેટલા ml જોઈએ? ઓકે, તમારે શું જોઈએ હું તમને કહી દઉં. તમારે HCl ની મોલારિટી જોઈએ કે આ કેટલા મોલર છે, એમ જ ને? નહીં, આને તટસ્થ કરવા માટે કેટલા વોલ્યુમ જોઈએ, પણ એની માટે તમને આની મોલારિટી ખબર હોવી પડે. તો અહીંયા સૂત્રમાં સીધું એમ થશે Na2SO4 ની મોલારિટી, એનું કદ છેદમાં 2, નહીં એનું નહીં, એના છેદમાં 1 જ આવશે, બરાબર. M2V2/2 થશે. તત્વયુગ્મિતિ અનુસાર આ 2 હોય તો આપણે સીધું નીચે મૂકી શકીએ, અથવા તો N1V1 બરાબર N2V2, પણ આ સારું પડશે. આપણે મોલારિટી શોધવાની છે. શું શોધવાનું છે? M2. એ શું છે? HCl ની મોલારિટી. M1 શું છે જુઓ તો 0.1 મોલર Na2SO4 એના 30 ml ગુણ્યા 2 ભાગ્યા V2, સામે કદ જુઓ HCl નું 25 છે, અને બરાબર M2. તો આ તમારું થઈ ગયું M2. ઓકે, હવે તમે સમજો કે અહીંયા તમને M2 મળી ગયો, મતલબ આ મળી ગયું કોણ? HCl ની મોલારિટી. તો મોલારિટી ઓફ HCl into volume of HCl is equal to molarity of NaOH into volume of NaOH. કારણ કે 1 મોલ HCl 1 મોલ NaOH નું તટસ્થીકરણ કરે. અમારે VHCl જોઈએ છે, તો VHCl બરાબર મોલારિટી ઓફ NaOH જુઓ તો કેટલી છે? 0.2. એનું કદ કેટલું લીધું છે? 30. ચલો આની મોલારિટી કેટલી HCl ની? તો અહીંયા જુઓ, મેં આ વખતે એવું કર્યું, સાદુરૂપ નથી આપ્યું, કારણ કે સાદુરૂપ આપીએ ને તો વારંવાર ટાઈમ બહુ બગડે છે સાદુરૂપ આપવામાં. તમારે શું કરાય? છેલ્લે તમારું કામ કરાય. જો કેટલું મસ્ત કામ થઈ ગયું. 30 કેન્સલ થઈ ગયા સીધા. 2 ગુણ્યા 0.2 એ બી કેન્સલ. VHCl નો સીધો જ જવાબ 25 ml આવ્યો. લો, આવું મસ્ત ક્યાં મળે તમને? સીધો જ જવાબ. પણ તમે રકમ વાંચો એટલે તમે તરત જ આમ ઢગાઈ જાઓ, ઓહ બાપરે, આવું તો મને આવડતું જ નથી. પણ એવું નથી દીકરા, ઇટ્સ ઇઝી વન. સોરી, મેં જવાબ પાછો દાટી દીધો. જુઓ, જવાબ 25 ml છે. વી આર રાઈટ ઓનલી. ઓકે, ચલો આગળ વધીએ. તો જો ના સમજ પડી હોય તો હજી આમાં રિવાઇઝ કરો, એક વખત પોઝ કરો અને વારંવાર વિડીયો જુઓ તો ખ્યાલ આવશે. પહેલા કોની યારે? પહેલા શું કામ? 3 દ્રાવણ છે, HCl, Na2SO4 ને NaOH. ટ્રીકમાં યાદ રાખો,
Na2SO4 સાથેની પ્રક્રિયાથી HCl ની મોલારિટી ગોતવાની, પછી NaOH સાથે એની પ્રક્રિયા કરાવજો. ચલો હવે સોડિયમ હાઇડ્રોક્સાઇડના 25 ml દ્રાવણના તટસ્થીકરણ માટે 50 ml 0.5 મોલર ઓક્ઝેલિક એસિડના દ્રાવણની જરૂર પડે છે. ફરીથી શાંતિથી, કોઈ ઉતાવળ નથી. સમજો તમે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ લઈ લો એક જગ્યાએ. ઓકે, એટલે NaOH. ચલો આ લઈ લીધું NaOH. ડબલા તરત દોરી ભલે ગમે એવું દોરો, ડબલું દોરવાનું. NaOH કેટલો લીધો? 25 ml. હા હા, એના માટે 50 ml 0.5 મોલર ઓક્ઝેલિક એસિડની શું પડે દીકરાઓ? જરૂર પડે છે. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડના આપેલા 50 ml દ્રાવણમાં NaOH નો જથ્થો કેટલા ગ્રામ હશે? ઓકે, હવે તમને એક વાત કહી દઉં. NaOH હોય તો પ્લસ શું કરી નાખવાનું? ઓક્ઝેલિક એસિડ H2C2O4. બરાબર. હવે તમે સમજો કે અહીંયામાં લખવું હોય તો અહીંયા 2 મોલ જોઈશે, તો M1V1/2 ઇઝ ઇક્વલ ટુ M2V2/2. મને અહીંયાથી સીધી સોરી 1. મને અહીંથી સીધી મોલારિટી મળશે NaOH ની. કઈ રીતે સમજો? M1 કેટલો થાય? ગોતવાનો છે સાહેબ. V1 કેટલો છે? 25/2 બરાબર M2 કેટલો છે? 0.5 ગુણ્યા 50. તો હવે તમે સમજો 25 દુ 50. તો M1 કેટલું આવ્યું? તમે સમજો M1 કેટલું આવ્યું? 0.5 ગુણ્યા 2 એટલે 0. 25/2. મને કેમ 2 જવાબ આવ્યો એવું લાગે છે? 2 મોલર. મતલબ આ 2 મોલર છે. જો તમે 1000 ml લો ને તો એમાં 2 મોલર એટલે 80 ગ્રામ હોય. તો તમારે કેટલા ગ્રામ લેવાનું છે? 25 ml એ કેટલા ગ્રામ હોય? તો ઇટ્સ ઇક્વલ ટુ 80 ગુણ્યા 25 ભાગ્યા કેટલા કરશો તમે દીકરા? અહીંયા આગળ 1000 કરશો. શું જવાબ આવે છે જુઓ તો. મીંડું ગયું. 25 ચોક 100, 4 દુ 8. તો 2 ગ્રામ રાઉન્ડ આવ્યો. ફરીથી એક વાર જુઓ તો કંઈક ભૂલ થઈ એવું લાગે છે. 80 ગુણ્યા 25 ભાગ્યા આ 1000 છે. કોણ 4000 કે સાહેબ? 1000 છે 1000. અરે ભાઈ સાહેબ, આવું 25 ચોક. ઓકે, હા એ રાઈટ જ છે. 25 ચોક 100, 4 દુ 8. 2 ગ્રામ જોઈએ છે. ઓકે, જો 2 મોલર નો મતલબ 1000 ml હોય તો 80 ગ્રામ થાય. 2 મોલર એટલે તો 25 ml છે NaOH, તો 2 ગ્રામ. ઓકે, તમારો સવાલ જુઓ. 50 ml દ્રાવણમાં NaOH નો કેટલો જથ્થો જોઈએ? 25 ml માં 2 ગ્રામ, 50 માં 4 ગ્રામ. જવાબ આવશે તમારો 4 ગ્રામ. જોઈએ જવાબ. ઓકે, 40 નહીં, 10 નહીં. અરે ભાઈ ઊભો તો રે ભાઈ. 40 નહીં, પછી કોણ છે જુઓ તો. 40 નહીં, 10 નહીં, 20 નહીં, નન ઓફ ધીસ. યસ. તો છેલ્લે 4 ગ્રામ જવાબ નથી. તો મારે શું ટીક કરવું પડે? નન ઓફ ધીસ કરવું પડે. જેટલું ઇઝી લાગે ને દીકરા એટલું છે નહીં, અને જેટલું અઘરું છે એટલું સહેલું પણ નથી. કરવાનું શું છે? થોડુંક કેમિસ્ટ્રીમાં ડીપ નોલેજ જોઈએ, થોડા કોન્સેપ્ટ જોઈએ. હું કેવી રીતે આખી પ્રક્રિયા નથી લખતો, તમે જુઓ તમારા સ્ક્રીન પર જુઓ કે અમે આખી પ્રક્રિયા લખી ના, પણ મને એટલો ખ્યાલ છે કે 1 મોલ H2C2O4 2 મોલ NaOH સાથે પ્રક્રિયા કરે. મને આખી પ્રક્રિયાઓ ગોખવાની કોઈ જરૂર નથી. અને થોડુંક લોજિક, ત્રિરાશિ ખાસ કામ કરે. આજના લેક્ચરમાં આપણે 1-2 જગ્યાએ ત્રિરાશિમાં પણ ભૂલ કરી, તો ત્રિરાશિમાં ભૂલ ના કરો. અને બીજું કે સાદુરૂપ પહેલેથી નહીં આપી દેવાનું, સાદુરૂપ છેક સુધી સાથે રાખવાનું, તો તમને થોડો ઘણો ખ્યાલ વધારે આવશે. હજુ બી કોઈ ડાઉટ હોય, કશું હોય તો જરાક જુઓ, હજુ રિવિઝન કરો. નેક્સ્ટ લેક્ચરમાં રિસેન્ટ આપણે 2019 સુધી તો જોયું, ટ્રાય કરીશ 2020ના પણ MCQ લઈ લઉં. તો સતત તમારે જોતા રહેવાનું છે. અને આજે આપણી ચેનલ છે એને લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરવાની છે. અને બને ત્યાં સુધી એને શેર કરો તમારા ફ્રેન્ડ્સ સુધી. ઓકે, એ તમારો એક સપોર્ટ થશે. આની પાછળ મારે ખૂબ જ મહેનત કરવી પડે છે દીકરાઓ. આજે PPT બનાવવામાં પણ ખૂબ જ ટાઈમ લાગે છે. જરાક જુઓ, તમારો સપોર્ટ હશે તો મજા આવશે. અને હજુ બી આના કરતાં પણ વધારે પ્લસ પોઈન્ટ તમારું નોલેજ છે જે વધશે. જો તમારી સ્ક્રીન પર પાછા 10 સવાલ આપું છું રિસન્ટ 2019-20ના, લઈ શકો છો તમે. 4 ક્વેશ્ચન જુઓ, ટ્રાય કરો સોલ્વ કરવાની. સ્ટાર્ટિંગમાં અઘરા લાગશે, કરવા લાગશો એટલે ધીમે ધીમે સહેલા થશે દીકરાઓ. જુઓ એક વખત, સ્ક્રીનશોટ પાડી લો. લખવા ના બેસતા, સ્ક્રીનશોટ પાડી લો, પછી શાંતિથી તેને ગણવા બેસો. સ્માર્ટ વર્ક કરજો થોડુંક. ઓકે, તો આજે છે
એ તમે જોઈ શકો છો. આપણે 10 2019 સુધી થયા, તો એના પછીના લેક્ચરમાં 2020 સુધી જશું, કંઈ વાંધો નથી. ઓકે, થેન્ક યુ વેરી મચ. થોડીક ચેલેન્જ એક્સેપ્ટ કરતા શીખો અને થોડાક MCQ સોલ્વ કરતા શીખો દીકરાઓ, મસ્ત માર્ક્સ આવશે. ચલો બાય, થેન્ક યુ, ટેક કેર.